નમસ્કાર દર્શક મિત્રો, હું હલમી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કબીર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં જોઈશું નખત્રાણા તાલુકાના ભીટારા ગામે 7 કિલોમીટર દૂરથી પાણી મેળવીને કરાતી ખેતીનો રિપોર્ટ। ગાંધીધામ ખાતે જ્વેલરી અને સાડીના ભવ્ય શોરૂમ સ્વર્ણશિખાનું થયું ઉદ્ઘાટન। મિત્રો, કબીર ન્યૂઝમાં આજે ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા ગામની વાત કરવી છે। આ ગામ છે નખત્રાણા તાલુકાનું ભીટારા। આ ગામમાં પાણીનો કોઈ જ સોર્સ જ ન હતો, છતાં ખેતીને ટકાવી રાખવા નજીકના ગામેથી 7 કિલોમીટર દૂરથી પાઇપલાઇન વાટે પાણી લઈ આવાયું અને આજે ભીટારા ગામે બંજર જમીનમાંથી બાગાયતી પાકો લેવાઈ રહ્યા છે। તો જોઈએ ભીટારા ગામની આ સિદ્ધિનો અહેવાલ। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती। મિત્રો, ધરતી ગમે તેવી હોય પણ જો કોઈ સમર્થ ખેડૂત ધારે તો તેની કાયાપલટ કરી શકે છે। એવું જ કંઈક બન્યું છે નખત્રાણા તાલુકાના ભીટારા ગામે। એક સમયે ભીટારા ગામમાં ખેતી કરવા માટે પાણીના કોઈ સોર્સ જ ન હતા, માત્ર વરસાદ આધારિત જ ખેતી થતી। ત્યારે ગામના આગેવાન ખેડૂત સ્વર્ગસ્થ રતનશીભાઈ પારસિયાએ ગામમાં પાણી લાવવાનો નિર્ધાર કર્યો। વર્ષ 2001માં તેમણે પોતાના ગામથી 7 થી 8 કિલોમીટર દૂરના કોટડા ગામેથી પાણી લાવીને ભીટારાની ખેતીને જીવંત કરી। આ કામ ખૂબ કાઠું હતું, પણ રતનશીભાઈની કુનેહ અને કોઠાસૂઝથી 7 કિલોમીટરની પાઇપલાઇન નાખવામાં આવી। ત્યારે હાલ રતનશીભાઈના 2 પુત્રો તેમના પિતા દ્વારા શરૂ થયેલી પરંપરાને જાળવી રાખીને સારી રીતે ખેતી કરી રહ્યા છે। સાંભળીએ કઈ રીતે આ બન્યું તેની વાત સુરેશભાઈ પાસેથી। અમારે ભીટારા ગામમાં પાણીનો સ્ત્રોત ન હોવાથી આ વિકલ્પ કોટડા રોવાનો શોધ્યો અને એક સમય એવો હતો કે ભીટારા ગામમાં પાણી ન હોવાથી ગામમાં સ્થળાંતર કરવું પડે અથવા તો પાણી લઈ આવીને ખેતી કરવાની વ્યવસ્થા કરવી પડે। એના માટે અમે અમારા બાપુજી રતનસિંહભાઈએ ખૂબ અથાગ પ્રયત્નથી કોટડા રોવામાં જમીન લીધી અને હોજ બનાવી અને પાણી લઈ અને ભીટારામાં 40 થી 50 એકર જમીન પિયત કરી અને એના કારણે અમારી પાછળની પેઢી છે એ ખેતીમાં ટકી રહે અને એ ખેતીમાંથી ઉપજ લઈ અને ગામ સ્થળાંતર ન કરવું પડે એના માટેના ખાસ સમજી લો દીર્ઘદ્રષ્ટિથી અમારા બાપુજીએ આ વાડી લઈ અને પાણીનું આયોજન કરી અને ભીટારા ગામને સુપ્રત કરેલ છે। ગામમાં પાણીનો કોઈ સોર્સ ન હોતા લોકો ગામમાંથી હિજરત કરવા લાગ્યા હતા અને તેમની જમીનો ફાજલ પડી રહેતા રતનશીભાઈની આગેવાની હેઠળ ગામના અન્ય ધરતી પુત્રોએ કોટડાથી પાણી લાવવાનું નક્કી કર્યું। ત્યારે સાંભળીએ ખેડૂત એવા ખેતસીભાઈની વાત। દુષ્કાળનો સિરસ્તો ચાલુ થયો, ધરતીકંપ, એના પછી અમારા સુકા ગામની અંદર ઘણો બધો બદલાવ આવ્યો। અમારે અહીંયા કોઈ ધંધા રોજગાર હતા નહીં, એટલે અમારા ઘણા મિત્રો બધા દેશ પરદેશ મુંબઈ એમ બધા ટ્રાન્સફર થવા માંડ્યા। એટલે છેલ્લે પછી અમે વિચાર કર્યો કે અમારો આ બધો આખો જે છે ગામનો વિકાસ એ રૂંધાય છે અને એમાં આટલું બધું મોટું પરિવર્તન આવે છે, એટલે અમે 4-6 જણા સાથે બેસીને એવો કંઈક પ્રોગ્રામ કર્યો કે પ્રોપર ભીટારા પાણી નથી તો બાજુમાં કોટડા એટલે 7-8 કિલોમીટર ઉપર પાણી છે। એટલે આ હેતુથી ને આ ઉદ્દેશથી અને અમારા એક સમાધિગ્રસ્ત અમારા એક દાદા હતા, એમનો પણ એવું સપનું હતું કે આ ગામની અંદર છોકરા તમારે સુખી થવું હોય તો કોટડાથી પાણી લઈ આવો તો ખેતી કરશો ને સુખી થશો, બાકી અહીંયા આપણું પ્રોપર પાણી છે। કોટડાથી ભીટારા સુધીની પાઇપલાઇન નાખવી 2001માં લોઢાના ચણા ચાવવા બરાબર હતું, પણ તે વખતે ગામના ખેડૂતોએ 11 સભ્યોની મંડળી રચીને રૂપિયા 25 લાખની લોન લીધી અને આ કામ પાર પડ્યું। કોઈ ખેડૂતોએ સાથે મળીને આટલી મોટી રકમની લોન લે તે મોટી વાત કહેવાતી અને તે વખતના નામાંકિત અખબારો અને અંગ્રેજી પેપરે પણ આ વાતની નોંધ લીધેલી। અમારી 11 ખેડૂતોની ટીમ છે અને એમાં સમજી લો અમારા કુટુંબના અને ગામના બધા થઈને સમજી લો 11 જણાએ શરૂઆત કરી, મંડળી રચી અને અહીંયાથી 9 થી 9.5 કિલોમીટર લાસ્ટ પોઈન્ટ થાય છે કોટડા રોવાથી ભીટારા। 9.5 કિલોમીટરનું સમજી લો એ ટાઈમે 2001ના લગભગ 20 થી 25 લાખના બજેટમાં સમજી લો આ બધું બન્યું છે અને એ ટાઈમે અમે કેજીબી બેંકમાંથી લોન લઈ અને સમજી લો આ બધો આગળની કાર્યવાહી પાર પાડી। ગામમાં પાણી લાવ્યા બાદ ખેડૂતોએ 11 સભ્યોનું મંડળ બનાવીને પાક લેવા લાગ્યા। શરૂઆતમાં તો સામાન્ય પાકો લીધા અને ધીમે ધીમે બાગાયતી પાકો પણ ખેડૂતોએ અપનાવ્યા।
એક સમયે સાવ બંજર જમીનમાં આજે બાગાયતી પાકો લહેરાય છે, ત્યારે આ વિરલ ઘટનાને બિરદાવતા ખેતીવાડી વિસ્તરણ અધિકારી હેમુદાન કેશરિયા કહે છે કે અહીંયા લાવ્યા પછી અહીં 11 ખેડૂતોનું જે મંડળ બનાવ્યું અને બધા જ ખેડૂતો સાથે મળી અને પોતાના હોજ ઉપર પાણીનું કનેક્શન કરવું અને એનાથી પિયત ખેતી ચાલુ કરવી. એ ચાલુ જ્યારે ખેતી કરી ત્યારે તો ચીરા ચાલુ પાકો લેતા હતા, પણ તો આ લોકોને એમ થયું ખાલી આમાં આપણું કાંઈ વળતર ન રહે. પછી ધીરે ધીરે બાગાયતી ખેતી ઉપર વળી ગયા. એ પછી બાગાયતમાં એ લોકોએ આંબા, દાડમ, સીતાફળ, ચીકુ આ બધા ઘણા બધા પાકો વાવ્યા છે. પણ તો આ ભીટારા ગામનું ઉદાહરણ આ કચ્છના ઘણા બધા ખેડૂતોએ લીધું છે, જેને આપણે કહી શકીએ કે આનું જોયા પછી એમ થયું કે આપણે આવું પણ કરી શકીએ. એ પછી ભુજ તાલુકામાં પણ ઘણા ખેડૂતો એના પ્રયોગો કર્યા છે. લખપત તાલુકાનું નરા છે, ત્યાં પણ ખેડૂતો આના ઘણા બધા પ્રયોગો કર્યા છે. અને આના પરિણામ એ આવ્યું કે આ ગામની અંદર પહેલા ખેતીની કોઈને ખબર નથી અને ઘણા બધા ખેડૂતો એવી ગણતરીમાં હતા કે આપણે કદાચ આ ગામ મૂકીને જતું રહેવું એવી પરિસ્થિતિમાં આવી ગયા હતા. એટલે હું એમ માનું છું ત્યાં સુધી ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આ કહેવતને ખેતસીભાઈ અને રતનસિંહભાઈ બે સાર્થક કરી છે. ભીટારાની ગ્રામ્ય ગાથામાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભીટારા ગામની કહાની સ્વદેશ ફિલ્મ જેવી છે. સ્વદેશ ફિલ્મમાં વીજળીનો પ્રશ્ન હતો, જ્યારે અહીં પાણીની સમસ્યા હતી. છતાં ગ્રામજનોએ કુનેહપૂર્વક પોતાની કોઠા સૂઝથી નજીકના ગામેથી પાણી લાવીને પોતાના ગામની ખેતી ધબકતી કરી છે, જે અન્યો માટે પણ પ્રેરણારૂપ છે. મિત્રો, ભીટારા ગામની વસ્તી 500 જેટલી જ છે અને ગામની ખેતીની જમીન 2000 એકર છે. એક સમયે પાણી વિના નષ્ટ પામેલી ખેતી પાછી ઊભી થઈ છે અને હાલ આ ગામમાં હરિયાળી જોવા મળે છે. હિન્દી ફિલ્મ સ્વદેશની સ્ટોરી આ ગામને બંધ બેસે તેવી છે. ખેર, પણ ગામમાં પાણી આવી ગયા બાદ તેના વિસ્તરણ માટે 12 લાખ લીટરના 3 હોજ બનાવવામાં આવ્યા અને તેમાંથી ખેડૂતો પોતાની જમીનને પિયત કરાવતા એક હોજમાંથી 25 એકર વિસ્તારનું પિયત થાય છે. ત્યારે રતનસિંહભાઈના પુત્ર હરેશભાઈએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે અમારે એટલા માટે બનાવવા પડે કે અમે એરિગેશનમાં પાણી કોટડા રોવાથી લઈ આવે છે 7 કિલોમીટરથી, અને એનું સ્ટોરેજ અહીંયા રહે અને અલગ અલગ જે ફાર્મ છે એના ઉપર એને પૂરતું પાણી મળી રહે એના માટે અહીંયા હોજ બનાવ્યા છે. અને સમજી લો કે એ હોજમાં ડ્રીપ દ્વારા અમે પિયત કરીએ છીએ, બાગાયત પિયત. આંબા છે, કેળા છે, એ બધા અમે એના ડ્રીપ દ્વારા જે હોજ થ્રુ જ અમે ઓલું કરીએ છીએ, પિયત કરીએ છીએ એનામાં. એમ હોજની કેપેસિટી 12 લાખ લીટરની છે. એવા 3 સ્ટોરેજ છે અને પર સ્ટોરેજ 20 થી 25 એકર પીવરાવી છે એમ બાગાયતીમાં. એક સમયે પાણીના અભાવે ગામ છોડી જવાનો વિચાર કરતા ખેડૂતો આજે સારી રીતે ખેતી કરે છે. ત્યારે વિકલાંગ ખેડૂત એવા ખેતસીભાઈએ તો ત્યાં સુધી કહ્યું હતું કે અમે એક મોટું રિસ્ક કરેલું, પણ તે સફળ જતા આજે ડ્રીપ પદ્ધતિથી સારી રીતે ખેતી કરીએ છીએ. એવો વિચાર કર્યો કે આ પાર કે ઉપાર જો આપણે પાણીનો કાંઈક પણ વ્યવસ્થા ગોઠવાય તો આપણી પોતાની ખેતી છે એનામાં કાંઈક પણ આપણે પરિવર્તન લાવી શકીશું. નહીં તો આ ગામ છોડીને આ બધી અમારી મિલકત હતી, જે તે સમયે કોઈ જમીનના ભાવ નહોતા, આ બધું છોડીને જવું પડતું હતું. એ અમને ખરેખર દુઃખ લાગતું હતું, એટલે આવો પછી રિસ્ક લીધો. એમાં અમે 2001માં 6 મહિનામાં પાણી કોટડાથી લઈ આવ્યા. એના પછી અમારા સમજી લો 10-11 ખેડૂતોનું અમે ગ્રુપ બનાવ્યું ને એનામાંથી અત્યારે શરૂઆતમાં અમે 50 એકર જમીન ડ્રીપથી ચાલુ કરી, પછી 75 કરી, 100 કરી, અત્યારે 150-180 એકર જેવી જમીન અમે પિયત કરીએ છીએ આના ઉપરથી. કોટડાથી ભીટારા સુધી પાણી તો આવી ગયું, પણ તેનું વિતરણ કરવા ડીઝલ મશીનનો ઉપયોગ કરાતો, જે ડીઝલના વધતા ભાવો પ્રમાણે મોંઘું પડતું. ત્યારે વીજળી મેળવવા માટેની કવાયત પણ ખેડૂતોએ હાથ ધરી અને 2010માં વીજળીનું 5 હોર્સ પાવરનું કનેક્શન મેળવવા ગાંધીનગર ખાતે અરજી કરી. ડેમમાંથી પાણી ખેંચવા તો વીજળી મળતી, પણ આ રીતનો કોઈ જીઆર ન હતો. પરંતુ તે જીઆર પણ પાસ થઈ જતા આગામી દિવસોમાં અહીં વીજળીથી સિંચાઈ થશે. સાંભળીએ સુરેશભાઈની વાત. એને અહીંયા લઈ આવે, પણ અહીંયાથી એને કેવી રીતે વ્યવસ્થિત ઢબથી વિતરણ કરવું એના માટે એક મશીન ડીઝલ મશીનથી ચલાવી છે. પણ ડીઝલ મશીનમાં ખર્ચ ઘણો હોવાથી એના માટે નવા વિચારને અનુસરીને
પાછળ જીબી અને લાઇટ વીજળી કનેક્શન માટે સમજી લો ગાંધીનગર લેવલેથી જીઆર પાસ કરાવી અને અહીંયા કને 2010માં એપ્લિકેશન કરી 2011માં જીઆર પાસ થઈ ગયો અને ગુજરાત લેવલે જીઆર પાસ થયો છે અને એના ઉપર 5 HP નો અહીંયા કનેક્શન પણ મળી ગયો છે અને ટૂંક સમયમાં ચાલુ થશે. આ જીઆર પાસ થતા આખા ગુજરાતને ફાયદો થયો છે ત્યારે તેનો યશ ખેતીવાડી વિસ્તરણ અધિકારી હેમુદાન કેસરિયા બિટારા ગામને આપે છે. ટપક પદ્ધતિ ક્ષેત્રે ગુજરાત સરકાર આમ તો 2005 થી બહુ સક્રિય છે. વધારે પડતા ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવી શકે એના માટે ગુજરાત સરકારનો જે ડેમથી ખેતી કરતા હોય એને અલગથી લાઇટ કનેક્શન આપવાનો જીઆર તો હતો જ, પરંતુ આ એક વધારાનો જીઆર જે આપણને ગુજરાત સરકારે આપ્યો એમાં કદાચ હું માનું કે જો રાહ ચીંધ્યો તો બિટારા ગામ અને બિટારા ગામના રતનસિંહભાઈએ એક સ્પેશિયલ પોતાની રજૂઆત કરી અને 5 હોર્સ પાવરનું લાઇટ કનેક્શન આપવાનો જે જીઆર બહાર પાડ્યો જે સમગ્ર ગુજરાતને ફાયદાકારક છે. બિટારા ગામે ખેતીના પાક લહેરાવા લાગ્યા એટલે જનાવરોનો ત્રાસ પણ વધ્યો. તેથી ગામ લોકોએ વાયરની વાડ બનાવીને ઝટકા મશીન લગાવ્યું જેથી તેઓ પોતાનો પાક પણ સુરક્ષિત રાખી શકે છે. સાંભળીએ યુવા ખેડૂત જગદીશભાઈની વાત. પાણી લઈ આવીને અહીંયા પાક લેવા માંડ્યા તો જનાવરનું નુકસાન ઘણું હતું, તો એના નુકસાન અટકાવવા માટે અમે ઝટકા મશીનને લગાવ્યું. પહેલા ગમે એટલી ચોકી કરતા તો રાતના ખાઈ જતા હતા, તો મશીન લગાવ્યા પછી ખાતા નથી અને નુકસાન નથી થતું અને ઝટકા મશીન જનાવર માટે પણ સુરક્ષિત છે, જે નુકસાન નથી કરતું એને. 2001 થી આજે 2014 સુધીનો જાણે 14 વર્ષનો વનવાસ કાપીને આજે બિટારા ગામની મહેનત રંગ લાવી છે અને આજે ડ્રીપ ઇરિગેશનથી આખા ગામમાં બગાયતી પાકોમાં કેરી, ચીકુ, કેળા, દાડમ વગેરેના મોલ લહેરાય છે. 14 વર્ષનો વનવાસ પૂરો થાય છે. અમે 14 વર્ષની સખત મહેનત રંગ લાવ્યો તો એનો મેઇન ઉદ્દેશ પાણી જે કોટડાથી લઈ આવ્યા. પહેલાની વાત કરું તો પહેલા જે દુષ્કાળ પડતા ત્યારે આ જમીન બંજર હતી, કાંઈ નહોતું થતું સમજી લો. અને 2000ની સાલથી 2014 સુધીમાં અમે એવી પરિસ્થિતિમાં નીકળ્યા છીએ, એમાં પપૈયા કર્યા, એનું ઉત્પાદન સારામાં સારું લીધું, વીકડે 2 થી 3 લાખ રૂપિયા સમજી લો. એના પછી કેળા કર્યા, કેળામાં સારું ઉત્પાદન લીધું, અત્યારે આંબા છે. અને એવા પરિવર્તનમાં આવી ગયા છે કે જે જમીન અમારી બંજર હતી એ જમીનને બંજરમાંથી બાગાયતમાં પરિવર્તન કરી અને જે બાકી રહે છે એને ટોટલ ડ્રીપમાં ફેરવી અને ટોટલ જમીન ઉપયોગી લઈ અને એમાંથી ઉત્પાદન લેવાની ગણતરી. જોયું ને મિત્રો, એક ધરતીપુત્ર ધારે તો પથ્થરમાં પણ પાક ઉપજાવી શકે, ત્યારે બિટારા ગામની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, બિટારા. પૂર્વ કચ્છના કોમર્શિયલ હબ ગાંધીધામ ખાતે જ્વેલરી, સાડી અને સિલ્વર આર્ટિકલ્સના ભવ્ય શોરૂમ સ્વર્ણ શિખાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક યુગની ફેશનને અનુરૂપ શરૂ થયેલ મેગા શોરૂમના પ્રારંભે જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જોઈએ રિપોર્ટ વિગતવાર. બદલાતી જતી જીવનશૈલી અને ફેશનેબલ દુનિયામાં કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે જ્વેલરી, સાડી અને સિલ્વર આર્ટિકલ્સના મેગા શોરૂમનું ઉદ્ઘાટન થયું હતું. કચ્છના ગ્રાહકોને નવી નવી ફેશન અને ક્વોલિટીયુક્ત બ્રાન્ડેડ ખરીદી માટેનું એક વિશ્વસનીય સ્થળ મળ્યું છે, જે સ્વર્ણ શિખા નામે ગાંધીધામ DBZ સાઉથ 200 શિવાજી પાર્ક સામે આજે ખુલ્લું મુકાયું હતું. સ્વર્ણ શિખાના ઉદ્ઘાટન પ્રસંગે DIG સુભાષ ત્રિવેદી, પૂર્વ કચ્છ SP દીપક મેઘાણી, ગાંધીધામ પાલિકા પ્રમુખ સુરેશભાઈ શાહ, વિપક્ષી નેતા સંજય ગાંધી, કચ્છુદયના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલી અને શોરૂમના MD સુરેશભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થયું હતું. ત્યારે આ પ્રસંગે MD સુરેશભાઈ મહેશ્વરીએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે સ્વર્ણ શિખા શોરૂમ અમે અહીંયા ગાંધીધામમાં આજને દિવસે ઓપનિંગ કર્યું છે. એ અમે લોકો અહીંયા ગાંધીધામને બેસ્ટ ક્વોલિટીનો ગોલ્ડ અને BIS હોલમાર્ક વાળું જ્વેલરી પ્લસ IGI સર્ટિફાઈડ ડાયમંડ જ્વેલરી સાથે પ્લેટિનમ જ્વેલરી જે અહીંયા અવેલેબલ અત્યારે નથી એ બધું પૂરું પાડવાના છે. અને તદ્દન નવી ડિઝાઇનો, રાજસ્થાનની રજવાડી ડિઝાઇનો, કુંદન માણિક્યની જ્વેલરી અને કેલકટાની જ્વેલરી એ બધું. અને એની સાથે આપણે ત્યાં ફેસિલિટી રાખેલ છે ગોલ્ડ ટેસ્ટિંગ માટે ફ્રી ઓફ કોસ્ટ. કોઈને આવીને પોતાની જ્વેલરી બી ટેસ્ટ કરાવી શકે છે, એની પ્યોરિટી ટેસ્ટ કરાવી શકે છે. એ બી અમે સુવિધા ગાંધીધામને આપીએ છીએ. અમે ઓલરેડી બોમ્બે, રાજસ્થાનમાં, દિલ્હીમાં, જામનગરમાં છે, ગુજરાતમાં ઓલરેડી જ્વેલરીના સાડીના આમાં.
અને અમારું બોમ્બે હોલસેલ જ્વેલરીનું સપ્લાયનું કામ છે, જે અમે ઘણા શોરૂમને સપ્લાય કરી છે ઇન્ડિયામાં. અને ગાંધીધામમાં બી અમે આને હજી વિકસિત કરવા માગીએ છીએ. તો બધાનું સહયોગ મળશે અને અમે ક્વોલિટી વાઇઝ અમે બેસ્ટ આપવાની કોશિશ કરશું. ગાંધીધામ એકચ્યુઅલી આ કોસ્મોપોલિટન સિટી છે અને અમને જ્યાં સુધી અનુભવ છે કે અહીંયા આખું ઇન્ડિયા મિની ઇન્ડિયા છે. બધા સ્ટેટના લોકો અહીંયા છે, બધો ટેસ્ટ અહીંયા છે. તો અમને ગાંધીધામ એ રીતે ગુજરાતમાં સૌથી બેસ્ટ સિટી લાગ્યું છે કે જેમાં બધો ટેસ્ટ છે. અહીંયા લોકો નવી ડિઝાઇનો પસંદ કરે છે, લોકો બધા સ્ટેટથી છે. તો અમને બધી ડિઝાઇનો પૂરું પાડવાનું એક ચાન્સ મળશે અહીંયા. સ્વર્ણશિખાના રાજસ્થાન, દિલ્હી, મુંબઈ જેવા દેશના અનેક મથકોએ શોરૂમ સ્થપાયેલા છે, જેમાં BSI 916 હોલમાર્ક જ્વેલરી ઉપરાંત નારીના શણગાર માટે અદ્યતન ડિઝાઇનિંગ કરાયેલી સાડીઓ તેમજ સિલ્વર આર્ટિકલ્સ પણ ઉપલબ્ધ છે. આ હવે દેશના અન્ય મહાનગરોની સાથે ગાંધીધામમાં પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આવતીકાલે આ શોરૂમ ખાતે બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી પરિણીતા ચોપડા પણ આવી રહી છે અને ગ્રાહકો માટે આ શોરૂમ દ્વારા વિશેષ ઓફર પણ સુનિશ્ચિત કરાઈ છે, જેમાં ટોપ ખરીદી કરનાર અને 1 થી 2 લાખની ખરીદી કરનાર ગ્રાહકોને પરિણીતા ચોપડા સાથે ભોજન લેવાની તક મળવાની છે. આના માટે અમે કાલે પરિણીતી ચોપડા જે બોલિવૂડની એક્ટ્રેસ છે, સુપરસ્ટાર, એને બોલાવી છે. અને એના માટે આજે અમે સ્કીમ રાખી છે કે જે લોકો 1 લાખની ડાયમંડ જ્વેલરી પરચેઝ કરશે અને 2 લાખની ગોલ્ડ જ્વેલરી, એના ઉપર એક પાસ આપવામાં આવશે, જે પરિણીતી ચોપડા સાથે લંચનો મોકો મળશે. એ લોકોને લંચ લેવાનો મોકો મળશે. અમે એ સ્કીમ એટલે રાખી છે કે જે એલિટ કસ્ટમર છે, જે લોકો ખરેખર અમને લાભ આપે છે અને અમે બી એને લાભ આપવા માગીએ છીએ, તો એને પરિણીતિ સાથે લંચનો ખાસ આમંત્રણ આપવામાં આવશે. આનાથી પહેલાં અમારા ગ્રુપના જે ઉદ્ઘાટનમાં કરિશ્મા કપૂર આવેલા છે, પૂજા ભટ્ટ આવેલા છે, મહિમા ચૌધરી આવેલા છે, ચંકી પાંડે આવેલા છે, પછી અમારે અહીંયા શિલ્પા શેટ્ટી જામનગરમાં આવેલા છે, સેલિના જેટલી આવેલી છે, અમીષા પટેલ આવેલા છે, ઘણા બધા બોલિવૂડ સ્ટાર આવેલા છે, ઘણા બધા મોટા રાષ્ટ્રીય નેતા આવેલા છે. તો અમે કોશિશ કરશું ગાંધીધામમાં નવું કંઈક હજી આપવાની કોશિશ કરતા જ રહેશું. આમ ગાંધીધામ ખાતે આ મેગા શોરૂમના ઉદ્ઘાટન બાદ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને ગ્રાહકોને પણ લેટેસ્ટ બ્રાન્ડની ખરીદી માટે હવે બહાર નહીં જવું પડે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ગાંધીધામ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય, આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.